નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગેસની સગડીમાં નીચે હોલ હોવા છતાં ગેસ કેમ લીકેજ થતો નથી. અને બીજો પ્રશ્નનો એ ઉકેલ મેળવીશું કે આ ગેસ જ્યારે ચાલુ છે ત્યારે બ્લુ કલરનો રંગ છે અને જ્યારે ગેસનો બાટલો કમ થશે ત્યારે શા કારણે રંગ પરિવર્તન થાય છે, એટલે કે બ્લુ માંથી રેડ થાય છે. તો એને આપણે બર્નોલીના સમીકરણથી સમજીશું કે અહીંયા જ્યારે ગેસ ઓફ હોય છે ત્યારે શું સ્થિતિ હોય છે કે અહીંયા એક તો હવાનું દબાણ લાગતું હોય અને એક પાઇપમાં દબાણ જે લાગતું હોય P1 ને P2, એટલે કે બહાર હવાનું દબાણ અંદર લાગશે અને પાઇપનું દબાણ બહાર લાગશે, જેને આપણે P1 P2 નામ આપી શકીએ. અને બીજી વાત કે જ્યારે ગેસ આ ચાલુ છે, બરાબર, અહીંયા હું દબાણ આપું, આ રંગ પરિવર્તન થઈ ગયો બ્લુ ટુ રેડ. એટલે શું થશે કે ગેસનો બાટલો જ્યારે ઓછો થઈ જશે ત્યારે શું થશે કે દબાણ વધશે, પાઇપ ઉપર દબાણ વધશે કારણ કે ગેસના બાટલામાં ગેસનું કદ ઘટશે, એટલે કે વોલ્યુમ ઘટશે, એટલે પ્રેશર વધશે. પ્રેશર વધશે તો પ્રેશર વધવાને લીધે જ કલર ચેન્જ